ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યના ખેડૂતો માથે ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। ભર શિયાળામાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, સાથે જ રાજ્યમાં 22 થી 26 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતમાં ભારે હવામાનમાં પલટો આવશે। 22મી ફેબ્રુઆરીથી એ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો અને બરફવર્ષા, કરા પડવા, મેઘગર્જના થવી વગેરે થશે। તેની અસર છે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધીમાં પણ થવાની શક્યતા રહેશે। આગામી 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતા વધારશે। પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનું કહેર હજુ પણ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ નોંધાયા। ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જળજન્ય રોગચાળોએ માથું ઉંચક્યું છે, જેમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં જ ટાઇફોઇડના નવા 3 કેસ નોંધાયા છે, જેને પગલે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 221 પર પહોંચ્યો છે। હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 26 દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં અશુદ્ધ પાણી જ આ રોગચાળાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે। તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 6,873 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 136 સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા છે, એટલે કે એ પાણી પીવાલાયક નથી। દૂષિત પાણી પીવાના કારણે આ ટાઇફોઇડના કેસો નોંધાઈ રહ્યા છે અને એટલા જ માટે ગાંધીનગર કોર્પોરેશને પણ આ લીકેજ શોધવાની કામગીરી શરૂ કરી છે, જેમાં 85 જેટલા લીકેજ રિપેર કરાયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું મોં કાળું કરાયું। યુવતીઓની છેડતીનો આરોપ લગાવી એનએસયુઆઈએ વિરોધ કર્યો। અમરેલીની ગજેરા કોલેજની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસમાં છેડતીને લઈને આખો મામલો ચર્ચામાં આવ્યો છે। છેડતીનો આરોપ કોલેજ સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણી ઉપર લાગ્યો છે। એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે કે યુવતીઓની છેડતી ડોક્ટર ગિરીશ ભીમાણી દ્વારા કરવામાં આવી છે। આજે રાજકોટ ખાતે ગિરીશ ભીમાણી ઉપર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કાળી શાહી ફેંકીને મોઢું કાળું કર્યું હતું। આબુના પ્રવાસ દરમિયાન પોતાની ખાનગી કારની અંદર ડોક્ટર ગિરીશ ભીમાણી ત્યાં પહોંચ્યા હતા અને છાત્રાઓની છેડતી કરી હતી। આ આરોપને લઈને એનએસયુઆઈએ તેનું પૂતળું પણ બાર્યું હતું અને વિરોધ કરી શાહીથી કાળું મોં કર્યું હતું। ડોક્ટર ગિરીશ ભીમાણીનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો છે, ત્યારે આ વખતે યુવતીઓની છેડતીના મામલે શું યુવતીઓ પોલીસ ફરિયાદ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું। વડોદરાના રેસકોર્સ વિસ્તારના મોલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। રેસકોર્સ વિસ્તારના નટુભાઈ સર્કલ પાસે આવેલ સિને મોલમાં બપોરે અચાનક આગ લાગી હતી। મોલમાં કેટલાક કર્મચારીઓ હતા જે આગ લાગ્યાની જાણ થતાં મોલની બહાર દોડી આવ્યા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા મેજર કોલ જાહેર કરાયો હતો। 10 ફાયર બ્રિગેડના વાહનો, 7 અધિકારીઓ અને 37 કર્મીઓ આગને ઓલવવા કામે લાગ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ઘટનાને પગલે સમગ્ર રોડ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ભયનો માહોલ ઊભો થયો હતો। મોલની બાજુમાં જ પેટ્રોલ પંપ હતો, જે વાસી ઉતરાણને લીધે બંધ હતો, પરંતુ ત્યાં પેટ્રોલ ભરેલ રિઝર્વ ટેન્કર હતું, જેને તરત અન્ય સ્થળે ખસેડાયું હતું। જોકે કેટલાક લોકોએ પહેલા મોલના એસીના આઉટરમાં આગ લાગી હોવાનું કહ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ પાર્ક કરેલ કારમાં આગ લાગ્યા બાદ તે પ્રસરી હોવાનું જણાવ્યું હતું। આગમાં 2 કાર પણ રાખ થઈ ગઈ હતી। આગને પગલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। ઉત્તરાયણના પર્વ પર વડોદરામાં સેંકડો અબોલ પક્ષીઓ અને માણસો ઘાયલ થયા, ત્યારે કરુણા અભિયાન માણસો સાથે જ પક્ષીઓ માટે પણ જીવન રક્ષક સાબિત થયું। ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ પશુ પક્ષીઓ દોરાથી ઘાયલ થતા હોય છે, ત્યારે વડોદરા શહેરમાં કરુણા અભિયાનના 42 કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં સેંકડો જીવદયા પ્રેમીઓએ ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી। એક જ દિવસમાં 350થી વધુ પક્ષીઓની સારવાર કરી જીવન બચાવ્યું હતું। સાથે કરુણા અભિયાનના જીવદયા પ્રેમીઓએ ચાઇનીઝ દોરીથી ઘાયલ થયેલા યુવકની પણ સારવાર કરી હતી। કમલેશ રાણા કરીને છે, એ ભાઈનો ગળું કપાઈ ગયું હતું। એને અમારે જે પક્ષીઓ માટે જે દવા છે વોટરક્લોક અમે યુઝ કરીએ છીએ, એને લગાવીને એનું લોહી બંધ કર્યું હતું અને તાત્કાલિક એને એસએસવી હોસ્પિટલ અમે મોકલ્યું હતું। બરોડામાં 42 કેમ્પ્સ છે।
વડોદરામાં ઉત્તરાયણના પર્વ પર 4 વ્યક્તિઓ દોરાના કારણે ઈજાગ્રસ્ત થયા છે, તો 26 લોકો અકસ્માત અને મારામારીમાં ઘાયલ થયા, તો એક વ્યક્તિનું વીજ વાયર અડી જતા મોત નીપજ્યું છે. અમદાવાદમાં પતંગની મજા બની પક્ષીઓની સજા, 400થી વધુ પક્ષીઓની ઇમરજન્સી સારવાર કરાઈ. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે પક્ષીઓ માટે જીવન પરિસ્થિતિ સર્જાઈ છે. પતંગની કાચ પાયેલી ઘાતક દોરીના કારણે આકાશમાં ઉડતા સેંકડો અબોલ પક્ષીઓ ઘાયલ થયા છે. ગઈકાલે માત્ર એક જ દિવસમાં 400થી વધુ પક્ષીઓને ઇમરજન્સી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને કબૂતર, સમડી અને દુર્લભ ગણાતા ઘુવડ જેવા પક્ષીઓ આ પતંગ યુદ્ધનો ભોગ બન્યા છે. પતંગની દોરી એટલી તીક્ષ્ણ હોય છે કે પક્ષીઓની પાંખો ગંભીર રીતે કપાઈ જાય છે, જેના કારણે ઘણા પક્ષીઓ હંમેશા માટે ઉડવાની શક્તિ ગુમાવી દે છે. મેજરલી ઇન્જરીઝ જે હોય છે એ વિંગ્સ કપાઈ હોય, ઘણીવાર બચ્ચા બી આવતા હોય, જે માં ખાવાનું શોધવા ગઈ હોય તો વિંગ પર ઇન્જરી થઈ હોય, પાછી ઘણીવાર ના ફરી શકે, એના કારણે બચ્ચા અનાથ થતા હોય છે. બચ્ચા પણ અમારા ત્યાં આવતા હોય છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પક્ષીઓને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સંસ્થા દ્વારા 22 જેટલા આધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તરાયણની રજા પડી, એએમસી આયોજિત ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ અટલ બ્રિજ પાસે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 15 દિવસ ચાલતા ફ્લાવર શોની સમય મર્યાદા આ વર્ષે વધારી 22 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મનપાને ઉત્તરાયણની રજા પડી છે. ગત એક જ દિવસમાં ફ્લાવર શો ખાતે 78,000 લોકોએ મુલાકાત લીધી હતી, જેનાથી 90 લાખની આવક મનપાને માત્ર એક જ દિવસમાં થઈ હતી. 1 જાન્યુઆરીથી ફ્લાવર શોની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં 4,71,000 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે અને આશરે 5 કરોડ જેટલી આવક થઈ છે. ફ્લાવર શોની મદદથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી છલકાઈ છે. આગામી 22 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોને નિહાળી શકશે. ત્યારે મહાનગરપાલિકાને એવી આશા સેવાઈ રહી છે કે છેલ્લા દિવસો સુધી લોકોનો સારો પ્રતિસાદ છે તે મળી રહેશે.